ભાજપ શહેર પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત। અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 6માં વિકાસના કામનું નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ વિસ્તારમાં ₹40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોકની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરના પંચાટી બજાર શિવસાગર મંદિર વોર્ડ નંબર 6માં નગરપાલિકા પ્રમુખના હસ્તે વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરના પંચાયતી બજાર શિવસાગર મંદિર પાસે વોર્ડ નંબર 6માં વિકાસના કામનું નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં ₹40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોકની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા તેમજ સ્થાનિક આગેવાનો અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 6માં 40 લાખથી વધારાના ખર્ચે વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક અને આરસીસી રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, મહામંત્રી કેયુરભાઈ, ધીરેનભાઈ, વોર્ડના સભ્ય શ્રી જ્યોત્સનાબેન, ચેતનભાઈ અને સાગરભાઈ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા।